જય જવાન જય કિસાન। તો કેમ છો? તો આપણે આજે કાળિંગની કળીઓ લઈને બંધે બંધે જગ્યા પડી છે ત્યાં વાપી છે। તો આ હળેલું ખાતર છે। આ હળેલું ખાતરથી આપણે નાખી અને વાપવાની છે વરગોની દવા વગરનું। જોઈ લો, તો આ સોણિયું ખાતર છે, જોઈ લો, આ સોણિયું ખાતર છે અને આપણે સોણિયું ખાતર નાખીને જ વાવીએ। તો આપણે આ ઉપાડી લીધું ખાતર ને તે બંધે લઈ જવાનું છે ને પાવડી દઈ દે ભાઈ। તો બંધે આપણે કાળિંગ ચાલુ કરી દઈશું વાવવાનું। કારણ કે બંધાની જગ્યા પડી છે ને મતલબ ઋત બદલતા ઉધી પણ કાળિંગ પણ બેહી જશે અને પેલી શાકભાજી હવે થાકી છે એટલે મહિનામાં પણ કાળિંગ આવી જશે। તો આપણે શાક લેવા કે બજારમાં જવાની જરૂર પડશે નહીં। તો આપણે બંધાની જગ્યા પડી છે અને બંધે પણ વાવશો અને બંધાની જગ્યા બતાવશો કઈ રીતના કરવું છે। તો એ આ બંધાની જગ્યા પડી છે, આ રીતનું આપણે ખણશો। કારણ કે જગ્યા પડી કઈ કોમ આવવાની નથી। બંધાની જગ્યા પડી છે 10 થી 15 ફૂટ। તો આને આ રીતનું ખાતર નાખી દેવાનું અને પછી આ રીતનું હોળ કરી લેવાનું। તો આપણે આનો અંતર રાખીએ કમસે કમ 5 થી 7 ફૂટ। તો પછી ખાતે કા જગ્યા અને મારા ખેડૂત મિત્રોને મારું એટલું જ કહેવું છે કે જગ્યા બંધાની જગ્યા 10 થી 15 ફૂટ બંધો ઊંચો એટલે પડી રહે તો એ બી કામ આવતી નથી। એનામ કોઈ બીજું વાવેતર ના થાય। કાળિંગ ટપક પદ્ધતિ વાઈ નાખીએ આપણે કાળિંગ। ખાડે ખાડે આ રીતનું ખાતર દેવાનું। દેશી ખાતર? હા, સોણિયું દેશી ખાતર કોના ભાઈ, આ રીતનું। અને પછી ના આમાં કોઈ દવા બવા કશું નહીં। દવા કોના ભાઈ વાપરો તો કોઈ મતલબ નહીં, વોરગુની બનાવવાથી કોઈ મતલબ નથી। હા, ખેતી એટલે કોના ભાઈ થોડી મજૂરી આપણે જગ્યા પડી હોય તો અમને મજૂરી કરવાની જરૂરી છે। તો બંધો છે સારું પડી રાખો, આપણે લાઇટ બિલ બીજું ભરો છો। હે, આ રીતનું ખાતર નાખી દેવાનું અને પછી તમામ આ રીતનું હોર કરી દેવાનું તમામ આ રીતનું ને આનામ વાવેતર કરી દેવાનું। આ રીતના બધું હા આ રીતનું મિક્સ કરી દેવાનું। પછી કાળિંગની કળીઓ આના અંદર રોપી દેવાની। આને પાણીની જરૂર ના પડે કોણજી ભાઈ, ટપક કરવાની। પાણીને બચાવ અને લેટરને વળગાડી દેવાની અને પાણી પણ પીવું કરે આપણે 15 દિવસે। હા, તો આ રીતના બધા હોળ કરી દેવાના। તો આપણે ખેડૂત છો તો સારું જમી પડી રાખવી।
15 ફૂટ જગ્યા પડી રહે. હા બધું કોમ થાય આ કાળેગા વાળું જોઈ લો આ કાળિંગાની કળી છે રિયલમાં. જોઈ લો દેશી કાળિંગા. તો આપણે બધા દોણા નહીં નોખવાના અને કોનજીભાઈ આ રીતના 2 દોણા નાખી દેવાના આ રીતના. રેડી? તો આમાં આપણે શાકભાજી લેવાની. પેલી શાકભાજી આપણે બનાવેલી છે કે નહીં એ બી થાકી રહેશે ત્યારે આ શાકભાજી તૈયાર વરે થઈ જશે. હા દવા વાળું ખવડાય એટલી બીમારીઓ બધી વધી જાય કોના ભાઈ. અને બીમારી હટાવવી હોય તો તમામ મારા ખેડૂત મિત્રો આપણે તમામ જગ્યાએ બંધાની જગ્યાઓ હોય છે અને શાકભાજી કરી પણ શકાય છે. તો આપણે મિત્રો આ ટપકનું યુઝ કરી દઈએ આ રીતનું. તો આને હું ટપક આવી ગઈ અને આ રીતનું આ ટપક મૂકી પણ દેવાનું. પાણી બી બગડે નહીં. સામાન્ય કાળિંગોને ખાલી સામાન્ય જોઈએ, પાણી વધારે નહીં જોતું. 15 દિવસે આવશે તો ચાલશે. ઓર્ગેનિક ખેતી ચમ થાય આમાં કોનાભાઈ ઓર્ગેનિક ખેતીમાં કેવું હોય ખબર હે? બરાબર કે રાસાયણિક ખાતર ના ચાલે. કારણ કે જો હવે દાખલા તરીકે બધી દવાઓ વાળા તમામ જગ્યાએ દવાઓ જો શાકભાજી લાવો છો તો યુરિયા ખાતરનો યુઝ કરે છે. તો યુરિયા ખાતર ને એગ્રોની દવાઓ આપણા શરીરની અંદરમાં તમામ પ્રકારના રોગો તૈયાર કરે છે. શું કરે છે? તમામ પ્રકારના રોગો, સવાસો, કળતરું બળતરું, બધી કેન્સલો દરેક જગ્યાએ જો તમે જુઓ તો કોના ભાઈ કેન્સલ બી વધી પણ ગયા છે. તો હું છેલ્લા 4 મહિનાથી મજૂરી કરતા ઓર્ગોની પોતે જાતે બનાવવાનું ચાલુ કર્યું છે. અને મારા ખેડૂત મિત્રોને 2 હાથ જોડીને વિનંતી છે કે તમે ઓર્ગોની કરશો તો પાછળના જેમ દિવસ જાય છે જેમ દવાઓ વધે છે તો બાળકોને કે આપણે કે દિવસી તકલીફો કોના ભાઈ વધી જશે. તો ઓર્ગોની કરવાની જરૂરી છે. ને હું પણ પોતે કરું છું તો કોના ભાઈ તમે થોડા ઘણું ઓર્ગોની પણ કરી શકો છો. તો મારા ખેડૂત મિત્રો દરેક જગ્યાએ જમી આપણે બંધાની ખાલી જગ્યા પડી છે તો હવે શાકભાજી પેલી આપણે વાયેલું છે, કોઈ રીંગણ મરચાં આપણે થોડી શાકભાજી દરેકને ખેડૂતના ઘરે હા અને ટપકના માધ્યમથી પણ થોડું આપણે ઘર પૂરતું કરી દઉં તો આપણે લેવા. ભાઈ તમારું માનવું શું છે? હું ઓર્ગોની કરું છું તો સાચી વાત છે. ના ભાઈ મો જોવા આવ્યો આ ભાઈ ટપક તે કાળેગા રૂપિયા દેશી ખાતર નાખ્યું બધી ઓર્ગેનિક ખેતી સારી કરે છે, ખોટી નથી. અને કર્યા ફાયદો છે થાય ભાઈ. અને તમે એમ સોલર સારું બનાવ્યું એમ. તો કોના ભાઈનું કેવું છે કે પોતે પણ વાવેતરની ટાઈમે પણ પોતે પણ ભીડાઈ ગયા અને પોતાનું કોના ભાઈનું કેવું એવું છે કે તમે બી સારું કર્યું છે. અને કોના ભાઈને થોડો ભાવ થશે કે હું બી ઓર્ગેનિક આ બંધા વચ્ચે કોઈ જગ્યા પડી હોય થાય વાત સાચી તમારી, ખોટી નથી. તો મારા ખેડૂત મિત્રો મારો બને એટલો વિડીયો આગળથી આગળ શેર કરો અને મારા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. જય જવાન જય કિસાન. આ ખેતી કરીને ભાઈ આ રેડી કરી છે અને આ જરૂર આ ચેનલને સપોર્ટ કરજો તમે. સારા માટે છે બધા માટે, આપણા ખેડૂતો માટે. હા ખેડૂત માટે.